श्रीमद जयसिंह बापा कैसेट नंबर 158 खेराड़ी तारीख 14/7/1980। एक एक हाथी वेर होय ई धर्म न होय, ई भक्ति न होय, ई भजन लगे न रही। भजन ईश्वर का निर्व्यरवर्ती होय। अभिमान टाળી અને આપણામાં આત્મા ને આ બધામાં આત્મા ને આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે। આ બધાના ધણી ભગવાન છે। જો અત્યારે આ વરસાદ વરસે માં તમે કોઈ મદદ કરો છો? તારા ધરતી ટકી રહી છે એમાં કોઈ તમે ટેકો આલ્યો છે? તારા પવન વાય છે એમાં તમે કોઈ ગતિ આલી છે? અનાજના કણ વાયેલા છે ઉગીને મોટા થયા છે એમાં તમે શક્તિ પીરડો છો? તમારે હવારમાં સા પીવા બે ના થોનેલોમાં દૂધ બનવાની ક્રિયા અત્યારે ચાલુ છે, એમાં તમે કોઈ કામ કરો છો? અત્યારે તમે ખાધું છે એ તમારા રોમ રોમ પોકારવાની ક્રિયા છે, એ તમે ક્રિયા કરો છો? કોઈ મદદ કરો છો? જો આ પરુમાનો દેહ બન્યો છે એ બનાવવામાં તમે કોઈ મદદ કરી છે? ત્યારે તમે અમે બધા ભેગા થયા છીએ એ ખોટો કોલાહલ કરીએ છીએ। નકર તમે શાંતિથી બેહોન કરતા હરતા આવો ભગવાન આ પાણી જેવી વાત આકાશમાં લઈને સોટા કરી નાખે છે। આ ધરતી તમારા માથે ઠેરાઈ છે, સૂર્ય થઈને પ્રકાશ આલે છે, પવન થઈને વાયરા ઢોળે છે, અન્ન દેવ થઈ અને અનાજના કણ બનીને તમારું રક્ષણ કરે છે। તમારા હવારમાં સાપ પીવાની ફિકરમાં ભગવાન તારે બહેની 25 મણ લોહી હોય મોસ એમાંનું લોહી જુદું દૂધ જુદું પાડવાની ક્રિયા કરી રહેલા છે। તમે ખોવ તો તમારું ખાધેલું રોમ રોમ પોકારવાની ક્રિયા ભગવાન કરી રહેલા છે। કારણ તમે અત્યારે શું કામ કરો છો? તમે અત્યારે ઠરો ને અત્યારે સ્વ જોવે એવું નથી, સ્વ કરો એવું નથી। કારણ તમારામાં આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ ભગવાન છે, એના હું તમે અત્યારે ન જુઓ? મનુષ્ય અવતાર એ હૃદયમાં રોમ છે, આત્માદેવ ભગવાન એના મય થવા માટે છે, પણ પોતાનું અભિમાન એ શોય કોઈને મેળ મળવા દેતું નથી। અહંકાર એ ઝેર છે, એને જો દૂર કરો તો હૃદયમાં ભગવાન શ્રી ના પહેરીએ કહો। ભગવાનમાં જો જવું હોય પોતાનું અભિમાન દૂર કરે એ આત્મા ભગવાનમાં જાય। તો આ પેલા રામજી બાપાનું આખ્યાન હતું એમાં આ પરમાણ આલે છે કે બે ભાઈ હતા, એના વેર હતું, પણ એ ભાઈના ઘેર બાઈઓ સુપાત્રથી બેઓના ઘેર, તો એનો શેવો હંપ મેળવ્યો? અભિમાન ટાળ્યું ત્યારે રોમનું અને વ્રતનું જે મિલન છે એવું મિલન કરાયું આ બે ભાઈઓને। પણ અભિમાન ન ટાળ્યું હોત તો પેલો કહે એ મારે ઘેર નથી આવતો, એ મારે શું જરૂર છે? નાનો ભાઈ કહે કે મારો ભાઈ નથી। પછી બાઈએ જો એ કાળીજીની ફટકડી બાંધીને બેઠેલો હોત તો હવ કે હા હાકાર આ કુળવાણ દીકરીઓ હુકરાવા રહેશે એ આ પરમણ બતાવ્યું। પેલી બાઈ હતી એ સુપાત્ર હતી કે તમે તમારા મોટા ભાઈને ઓળખો ને છોકરો પહેણાવો તો જો એ મારાથી નહીં બને, તમારા ભાઈને હું બોલાયા આવો તો હું આપણા છોકરાને પૂંખવાની અને તમારા વિવાહમાં આવવાની ને કહું એને ને તમારો હોળ કાલથી બંધ કરવાની। આ પેલી બાઈ સુપાત્ર હતી, એનું મન સેવું હોય। પેલો આદમી આટલો બધો આડ ઘેરે જતો રહેલો હતો, પણ આ બાઈ આકડો ન વાળો કરે બને આપણે ઘેર એ શોભ। એનાથી પેલા ના ભાઈનું મન હતું એ ફર્યું કે જો આ ઘરમાં આમ થાય તો મારા વિવાદે ને મંડાય। પછી કહે કે તાણ તમારો શું વિચાર છે? તારે કહે કે જુઓ મોટા ભાઈને મનાઈને ઘેર લાવીને પછી લગ્નની વાત ન કે લગ્નમાં ના આપણે તમારે મારે મેળ નહીં પડે। એ વખત કે હું કોઈ તો આવીને બોલું ને પછી પેલી બાઈ કહે કે મોટા ભાઈનો દર્શન કર્યો 15 વર્ષથી બોલ્યા હતા બે ભાઈ, એક વકીલ હતો ને એક ડૉક્ટર હતો, તે મકુંડ નંબર જો આ ભીમન શું કરે છે, ઝેર પાડે છે। તારા આ બાઈ સુપાત્ર હતી એ બાઈ આ મિલન કરે છે। જો મોટા દિલની બાઈ છે તો કે તમે હું મનાવા જાઉં તો મારા હાથી હેડો અને ના ડૉક્ટરને કહે કે પછી કહે તાર તું હાથી આવું તો હું કદી આવું પણ હું બોલ્યો ને। આ તમે આખ્યાન સાંભળ્યું કેમ ન? પણ તમને ખબર કોઈ પડી નથી, પણ આ આખ્યાન છે।
જો સંસારમાં ભક્તિ કરવી હોય તો નિર્વેદ થો. અભિમાન તો ઝેર છે, સોરાશી લઈ જનાર છે. અરે અરે કશાઈ ભાવ તમારા દેહમાં દેવ છે, આત્મા દેવ ભગવાન, એના ઉપર કશાયની ઈર્ષ્યા દેવતા હરતો હોય ભગવાન સ્વ પ્રગટ થાય. પછી એ બાઈ કહે કે તમે મારા હાથ હેડો. તો મોટા ભાઈના ઘેર જાઓ તાણ પેલો મોટો ભાઈ જઈને મોટા ભાઈએ વાટ જોઈ રહ્યા હતા. આ લગ્નની વાત સાંભળી હે કે જો આપણને મળવા આવે ને આપણને કી પેલી મોટી ભાઈ જાય કે તમારે નાનો ભાઈ તો મને બોલાવવા આવે તો તમે જો. અરે કે જાઉં કે હપુસું એને અર્પણ કરી દઉં, પણ એ બોલાવવા આવે હેનો જો મોય તાલાવેલી પણ આ મોન મુકાતું નથી. પેલી બાઈ કે પણ જો નથી ને આવે તો તમે એના ઘેર જો કે ન જો. તાર કે આ જવું તો ખરો પણ આખી મિલકતીને અર્પણ કરી દઉં. જો આ સદવિચારવાળો ભાવ, આ મોટા દિલવાળો ભાવ. પછી રોમનું ને ભરતનું આખણ વંશાય એ વખત આ મોટા ભાઈ તાય હોભરે રામચંદ્ર કી કે મારો ભાઈ ભરત તે ભરત છે. હે ભરત ભાઈ, તારા જેવો ભાઈ આ વિશ્વમાં કોઈ નથી. એ આખ્યાનો વસવામાં આવે એ વખત આ મોટા ભાઈની ઓછોમાંની દર પોણી નીકળી પડે. એ વખત આ બાઈ કહે કે તમે આ ઓછો છો બાલ, પણ તમારું આસન નથી, તમે અભિમાન મૂકી શકતા નથી, હંપ કરી શકતા નથી, તો તમે બાલ ઓછો એ હું કોમનું, પણ જાણે તમે આસન કરો તો ખરું. આ જો પરિપક્વતા છે. પછી પેલા નાનો ભાઈને ના નિભા જાય તો હરજઈને ન નિભા જાય કહ્યું કે પ્રભુ તમે મોટા ભાઈ છો, અમે તમારા બાળકો છીએ. અરે રે તમે અમારા ઓગણ ન આવો તો અમે સીટી શોભીએ આ જીવનમાં, અને લગ્ન અમારા ઘેર થાય અને તમે અમારા ઘેર ન આવો તો એવી વાત શીરતી થાય. આમ પેલા મોટા ભાઈ તો જો ભાવ કરી રહ્યા હતા. પછી પેલો નાનો વકીલ હાથી હતો ડૉક્ટર, આ પેલી બાઈ કહેતી હતી ને ઘેરથી તો હાથી લઈને જતી. પછી કહે કે તમારે બોલવાની બાધા છે, મોટા ભાઈને ન બોલવું, પણ પગે પડવાની કોઈ બાધા છે? આવીને પગે પડી જાઓ ને, શરણે પડો ને. એ નાનો ભાઈએ તો ડૉક્ટર એ મોટા ભાઈને શરણે પડી જાઓ એ વખત એનું ઉગાડ થયું જુઓ. આ અભિમાનનો પણ મોથા હોય ત્યાં સુધી એનું ઉગાડ ન થાય. મારા અંતરના પ્રદેશો ખુલ્લા થઈ જાય. કરે રે મી આમ કર્યું 15 વર્ષ સુધી કે જે મોટા ભાઈ મને પાળ્યો પોહ્યો મોટો કર્યો, આટલા ખર્ચ કર્યું, મને ડૉક્ટર બનાવ્યો, અને મી મોટા ભાઈની અવગણતા કરી. જો આ શક્તિ મોય પહેલાં નથી, પણ જો શું કામ કરતી હતી. પણ સત પેલા જે હારાજીનો ગહારો આવ્યો અને પોતાનો અભિમાન દૂર થયું મેં ઉઘાડતું. તો પેલા મોટા ભાઈને પગે પડીને કહે કે મોટો ભાઈ કી તું કેમ કરું, પણ કે મારે કહેવાનું કોઈ નથી, પણ મેં તમારી ભૂલ કરી છે ને મને માફી આલો. કે આટલા વર્ષ મેં તમારી આવી ભૂલ કરી ને મેં તમારાથી વિમુખ રહ્યો. એનો પસ્તાવો થઈ અને નાનો ભાઈ તો રોવા માંડ્યો ને એના આત્માના પ્રદેશો ખુલ્લા થઈ ગયા. એમ તમે અમે બધા છીએ કશાઈને કપટી ભાવ રાખી, જીવ વશી વેર રાખી મનુષ્ય અવતારમાં જીવ હો તો આગળ નાર હોકડી છે. આ કૂતરો, કાગડો, હોમળો, ભૂંડળો, આ રેસડો, નાગ, વાઘ, આ બધા મનુષ્ય અવતારના 2 બન અવસ્થામાં ફરેલા જીવ જાસ. મનુષ્ય અવતાર છે એ તો કર્મની નિર્જા કરવા છે, કર્મ ધોઈ નાખવા છે, બધામાં હંપ રાખવા, અમીમાં ઓખ કરવા, અભિમાનને હળગાઈ દેવા. ભક્તિ અરે રે ભગવાનની ભક્તિ કરે ને અભિમાન આ ભક્તિ કહેવાય. ભગવાનની ભક્તિ જે કરે એમ તો અભિમાન મટી જાય. જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, જો આ મીરાબાઈને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ તો ભગવાનના દાસ થઈને ગયો. આ શ્રીમદ રાજચંદ્ર બીજા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. આવું જીવના શિવ, નરના નારાયણ પુરુષોત્તમ પદ પ્રાપ્ત થયું છે. સતો એ પુરુષ કહે છે કે પ્રાણી માત્રના અમે દાત છીએ. બધામાં સચ્ચિદાનંદ ભગવાન છે, એ ભગવાનના અમે દાત છીએ. અભિમાન એક રૂમમાં નહીં. તાર ભગવાનની ભક્તિ કરે અભિમાન હોય તો ભક્તિ ન હોય. ઓન પરમણસા ને જો એ માર્ગે જવું હોય તો તમે મેં બધા રોટલા ખાવા ભેગા નથી થયા. તમને ન પાલવે તો ન આપવાનું, ને પાલવે તો આપવાનું, પણ વર્તમાન આચરણ સુધારવાનું.
આવો માનસિક અરે રે આ રોગ આ વશમાં રાખીને ફરો, તમે શોભવા ધરતી પર, આ ધરતી પર તમને ભગવાન સીધી પગલો, તમે પૂંછ ત્યાં સુધી રહો, પણ પરિણામ આગળ બગાડી નાખીને ઝેર ભેગું કરીને જહો છો, મને કોણ હાથી આપવાનું છું? અને જો અત્યારે તમે નિર્મળ થઈ નિર્વેર થઈ સત્સંગના યુગમાં રહી ને આ જ્યાં નિકોથી છે ને ઉલટી નાખો ને, નિર્મળ છો, શુદ્ધ આત્મા છો, તમારામાં આત્મા, આ બધામાં આત્મા, જગત પિતા પરમાત્મા છે, એ પરમાત્માનો તો તું છે, પરમાત્માનો તો તું પરમાત્માને અર્પણ કરો. તમે હું કરો છો, પણ તમારા હાથમાં હું છું, હું છે તમારું, શેય વસ્તુ તમારી છે, તમે કોઈ લખ્યાલો છો? ધરતી તારી છે, પાણી તારું છે, પવન તારો છે, સૂર્યદેવ પ્રકાશ છે તારું છે, તું શક્તિ આલે છે, તારો દેહ બનાવ્યો છે તે બનાવ્યો છે. આ નેત્રો આંખે દેખે કોને હોબળું, જીબન બોલે પગે હેડ, આ ખોય તો રોમ રોમ પક, આ પરું પાણીની બૂંદનું આહો તમે રસ્તી મેળવ્યા છે. હે તું જોઈ લે, આ તારા આજુબાજુ તારા હેતરમાં એક ઘાત છે એ તું ગાળીશ, અંદાજના કર તું બેહારે છે, તારા દીકરો છે એમાં મારે દેવ તકી રહ્યો છે, તું રાખી રહ્યો છે, તું રખવાડું કરી રહ્યો છે, તારામાં શરીરમાં દેહમાં દેવ છે એને તું ટકાઈ રહ્યો છે. સેવી માનતા છે આપણી, કેના આધારે છે? આ તો ત્રણ લોકનો નાથ ભગવાન તમારી રક્ષા કરી રહ્યો છે. તમે ઊંઘો તો 12 કલાકે જાગો, ત્યાં સુધી શ્વાસોશ્વાસમાં એક વાંટી પડી જાય તો હું ગેલા હો તો જીવ તો નીકળી જાય. તારે એ વખત કોણ લેસા ક્રિયા કરે છે? રાતે સપનું લાગે તો હવારમાં કોણ વાત કરે છે તમને બધી? તારે આ માર્ગે જો રહેવું હોય, મનખા દેવના અવતારની મોજ જો માણવી હોય તો સ્વભાવ સુધારો, સ્વભાવ ન સુધારો ભક્તિ છે, અને તમે નફાત ન આપવાનું. કોઈને તમને તમારા દેવના અધોગતિ લઈને તમારા આત્માને જો ઠગવો હોય એ હુકમ કરવો તમારે ન આપવાનું. તમને આમાં કોઈ હંતાડેલું નથી, આમાં કોઈ વાળા જોડવાનું નથી, કોઈ મેળો વધારવાનો એ નથી. શું કરવાનું? તમે આવી સભામાં બેહો, મનખા દેવના અવતારમાં આટલા છેલ્લા પુન પર આવેલા, ભગવાનને ખોડાયેલા અંશો છો તમે, ઊંચ કુળમાં ઉતરેલા, અને તમારા આત્માને તમે દગો દો તો તમારા આત્માના ભયદોન છાણ દેવો. તમે તમારા આત્માને ભયમાની મુક્ત કરીને પરમાત્મા તમારું સ્વરૂપ તમે તો ભગવાનના ઘરે નાશો ને, અમરલોક જવાના આવેલા છો ને, પછી આ રોગ લઈને અમરલોક જવાય ને? વશમાં અંતર સે કાઢી નાખો. ભગવાન તમારા મન, તમે ભગવાનમાં, ભગવાન વસી ના આપણા વસી. અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ઓનો જે ભાવ પડ્યો છે એ આપણને મોટા મોટી અંતરાય છે. નકર તમે જોઈ જુઓ, દેહ તો જળ છે, પડુંનું છે ને મળદું, એકલી વિષ્ટા માં દેવ ના હોય તો અડીએ તો અભરાયું છે ને વળી ઓનું મન ને ગુમાન ને અભિમાન ને આ રોગ ફેદ ફેદ કર્યો. તમે અમરલોક ખેણે જાઓ, અમરાપુરીની આશ કરો તો સુરો અહંકાર અભિમાના કહ્યું છે. ભગવાનના માર્ગે જવું હોય તો આ રોગને ધોઈ નાખો. આમાં હું ડુંગરા ઠેલવાના છું? તમારું નથી એનાથી તમે મુકાઈ જાઓ ને તમારો જે સ્વભાવ સિદ્ધ હક છે, ભગવાન તમારા છે ને તમે આત્માઓ ભગવાનના છો. અને શું છો તમે? જન્મવાનું મરવાનું એ પોખતું જ નથી, દુઃખ એમાં સદ ને. આ તો પરધર્મો છે, બધા શરીરના ધર્મો. હું ખાઈ ગયો ને મરી ગયો ને ભાઈ ને બાઈ ને જન્મ્યો ને મળ્યો ને ભાગ્યો ને તૂટ્યો ને ઓછું ને વધારે થાય છે. આ તો પરધર્મો છે. નકર તમારો ઝરહળ જ્યોતિ ચૈતન્ય અવિનાશી અખંડ સચ્ચિતાનંદ આત્મા તમારું સ્વરૂપ તો પરમાત્મા છે. તમે કેને વળગી રહ્યા છો? તમે મનુષ્ય અવતારમાં આટલું ઠરી તમારા આત્માને તમે પીછોણ નહીં કરો, તમે તમને નહીં ઓળખો, એ ક્રિયા તમે નહીં કરો, અને બીજો આખા વૈભવના આખા રાજપદવી મેળવો તો એ તો તખલા બરોબર છે. એ કોઈ કશું કર્યું નથી. પણ જો તમારા હૃદયમાં રોમ છે, આત્મા દેવ ભગવાન ચેતન ઝરહળ જ્યોતિ આ બધામાં આત્મા છે. એ આત્મા ના હોય તો બધા મળદો છે, દીઢવાળો અડીએ તો ભરાય. અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ અંત પ્રેત કહેવાય.
ઈશ્વર આત્મા હોય, બીજાથી વેર કરે, આત્મા વેર કરે, ઈર્ષ્યા કરે, કપટ કરે, એને આત્મા કહેવાય? તારા કોણ સા? તમે આત્મા આત્મા કરો છો, પણ આત્માને નક્કી તો કરો. તમને આ વિભાવના ખાડામાં, અધોગતિના ખાડામાં, સ્વરાશના માર્ગે કોણ હાલે છે હાલ અત્યારે વર્તમાનમાં? તમને આ મમતા કરાવે, એકથી ઈર્ષ્યા કરાવે, એકથી વેર કરાવે. અરે રે ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પણ અશાંતિ અશાંતિ. અરે તું ઠંડ ગોડા, હું દારૂ પીધો એમ બે બોન ફરી. માતાઓ કે પુરુષો, આ રોગ ન ધોવો હોય તો તમારા આત્માને તમે ઠગડો, તમારો આત્મા તમને શ્રાપ દે. અને તમારા આત્માને ઠારો, અંતરમાં ઠરો, અને બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. અરે રે તમે હું કરવા આવ્યા છો? આ ભવમંડળમાં હું કરવા તમે અવતાર લીધો? મનુષ્ય અવતારે કૂતરો, કાગડોનો, આ ગજાળોનો, ઊંટોનો, ગજાળો, પશુ કરી સીલ કરવા અવતાર છે. આ તો આ રોગ ધોઈ નાખવા છે. વસલું કવર છે, કાઢ નાખો તો તમે અંશો છો, ભગવાનના છો, ભગવાનને ખોળો થો. આ બધું ભગવાન તમને દોન આલ્યું છે. તમને નેત્રે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, શરીર નિરોગી, ઊંચ કુળ, ધન વૈભવ, હાથ નખો તો પોસી વળે, તમે બધું સમજી શકો. આવો મનુષ્ય અવતાર છે. એક પેટ ભરવાની ખાતર પેલો બજોણીઓ માગી ખોય છે, એમ એક પેટ ભરવાની ખટપટમાં રાગ કશાય, રાગ કશાય. આ ઓજો રોગમાં રાખ્યો તો તમારા દેવને તમે ઠગો. આ રાગ કશાયના જે ઓળી છે, અહીંયાની ઓળીને કાઢી પાડો. તમે આત્માઓ છો ને તમે ભગવાનના છો. ભગવાન આપણા પરમપિતા છે. જેટલા જીવ છે એટલા બધા ભગવાનના. એક ફેરો ભગવાનને યાદ કરો કે જેટલા જીવ છે, ગાય, ભેંસ, ઘોડું, ગધાડું, કૂતરું, મનાડું, એ તો પૂર્વ જેવો કર્મ કર્યો છે એવો શરીર છે. ઝાડ, આ બધા જીવ છે, પણ મોય બધામાં ચેતન જીવ છે. પૂર્વ કર્મ કર્યો છે એવા ઘાટ બન્યા છે. ઓધરું, લૂલું, બેરું, બોબરું, ઓછી સમજણવાળું, વધારે સમજણવાળું, એ બધા આત્માઓ. તાર એ મના તમે એક ભગવાનના અંશ તરીકે, જીવ તરીકે આત્મા છો. તો અભિમાન આપણે છે ને બધાના ધણી ભગવાન છે. બધાના ધણી ભગવાન છે. તમારા હાથમાં ઠીકરું નહીં રહે. તમે ખોડ ખાતા હો એ તો પૂંજ પા હોય ત્યાં સુધી મલકોય છે, ને કે ખોડ ખોટી છે. એક તખલું તમારા હાથમાં રહેવું નથી. ઓશનું પોમ શું તમારાથી ઊંચું થાય એવું નથી. દેવ જો અરૂઢ થયો, ભગવાન અરૂઢ થયા, તે દાડે એમ જાણજો કે નાઈ નાખ્યા પછી પાલી જા. ત્યાં એના કરતા સતો હતો. ભગવાનની મેર નજર હોય, ભગવાનની કૃપા હોય, પુણ્ય હોય, સમજણ હોય, કરી શકો એવું થયું હોય તો તમે ઠરો. તમે ઠરીને તમારા આત્મા તમને ઓળખવાનો તો પ્રયાસ કરો. તમે કોણ છો? તમને પૂર્વના પુણ્યનો મનુષ્ય અવતારનો જે દેહ, આ દેહ નર્તન હીરો ગફલત મોં ન ગુમાવો, વારંવાર હાથ નહીં આવો. છેલ્લો અવતાર મળ્યો છે એવું આમ કરવા મળ્યું. આ તમારા આત્માને દગો કરવા ને જોઈ જુઓ. તમારો માં દેવ બેઠો છે, એને નવા દોડી બાંધેલી હોય તો જોઈ જુઓ. અત્યારે હું આ બેઠો છું, મારું જીવમાંથી ખાઈ જાય તો તમે કોઈ હાથી આવો? હે, જો 60 વર્ષથી જન્મ તો લીધો છે, પણ અત્યારે મારો જીવ જતો રહેતો ત્યાં ઘેર બંધ્યા સોડા જવા પડે. ત્યાં હાથી કોણ આવે? મારા હાથી કોણ આવે? તમે કોણ જવાબ આલો? તો મારા હાથી કોઈ ન હોત, તમારા હાથી કોણ આવે? તો પછી આ વિચાર કરવાનો જ ને જો બહુ દિલો શું છે. અત્યારે જતો રહે, કાળી રાતે અત્યારે જાય, આ બધું મૂકીને. તારે તમારે કોઈ પરવાનું છે? કેટલું ટાઈમ રહેવું એ શરીરમાં? તારે દોયડી બહુ ધેલી નથી. તારે શું જવું એ ખબર છે? તારે મનુષ્ય અવતારમાં આવા બેસી રહેવાય ગફલતમાં. તમે આત્માઓ છો, ભગવાનના છો, પુણ્યશાળી છો, કરી શકો એવું છે, સમજી શકો એવું છે, પણ આટલું તમે સમજવાનો વિચાર કરો, એ પ્રયત્ન ન કરો, કે એ ભાવ ન કરો કે એને આવરણયુક્ત શું થાય છે. એવો આત્મા ભગવાન છે. એ ભગવાનમાં હમન તુમ ને દફતર ગુમ, એ ભગવાનમાં પહેવામાં આપણને અંતરાય શું થાય છે એને તમે જોઈ જુઓ અને એ અંતરાય દૂર કરો. આ દીવો છે, એ દીવાના આવશી ને મારા આવશી કોઈ આ અંતર પડ્યું તો મારું મૂળ દેખાય છે?
જો હું દીવાન નથી દેખતો, દીવો મન નથી દેખતો, ખરું કે? પણ જો આ લઈ લીધું, આ દીવો એ હાર્યો ને હું એ હાર્યો, અસ્પષ્ટ થઈ ગયું. તારે ભગવાન વસી ને તારા વસી અંતર શું છે? તું આત્મા છે, ભગવાન છે, જો અવિનાશી છે, મરવા જન્મવાનું જ નથી, ભાઈ બાઈ જેમાં નથી, સૃષ્ટિ કા સંસાર જ નથી, આવો અનાહારી દેવ છે, એવા આત્મા તારા અંતરમાં રહેશે. रोम जरूर है बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. આ આત્મા છે, એ આત્માને તું વંચિત રાખે છે, એનાથી તું કપટ કરે છે અને એનો ટેમ વીતી જાય. તારા આત્માને તું દગો દે. મનુષ્ય અવતારમાં તમે શાસ્ત્રોનું પ્રમાણ કે પોતાના આત્માને દગો દે અને અધોગતિને પંથ દોડે, એ આત્મા બ્રહ્મચારો કહેવાય. શાસ્ત્રો તમે બમણો પા કઢાવો, તમારે અત્યારે જોવું જોઈ લો. પોતાના આત્માને મનુષ્ય અવતારમાં નેસી ગતિમાં અધોગતિમાં લઈને જાય, એ શું કહેવાય પ્રભુ? આત્મહત્યા. આત્મહત્યા. ઉપનિષદનું વાક્ય છે. અસૂર્યા તાન તાન લોકા તાંત પ્રગતિ એક જ આત્મઘાત કઈ આત્મહત્યારો છે અને અધોગતિનું કારણ બને, પોતે પોતાનું દવું કરી રહ્યું છે. બીજું તો શું કરે? તો અત્યારે આપણી ભૂલે આપણે ન ટાળીએ તો અનુકૂળ સમજે. ભલે તમે ડાયા છો, તમારા પાસે પુણ્ય ઘણો છે અને તમે અમે મળીએ છીએ, એ રોટલા ખાવાના ભાવે નથી મળવાનું. રોટલા નહીં મળે તો અપ્પા કરી લેવું, પણ તમારો અમારો દેહ સંબંધ નથી, મળ્યો દેવ સંબંધ છે. આત્મા દેવ છે તમારામાં, અમારામાં દેવ છે, એ ભાવ તમારા અમારા મળવાનું. વ્યવહાર ધર્મે તો ઘણા મળ્યા, ઘણા અવતાર ગુમાયા, તણ આ દેહ પરમાર્થ ભાવે વ્યવહાર કરો. મળ્યા આત્માને સમજી, દેવને સમજીને દેહના ધર્મ પાડો. દેહના ધર્મ પાડવા પડે ખરા, તો મળ્યા દેવને સમજો તો નિર્વર્તી થાય, અભિમાન નીકળી જાય, કવળ નીકળી જાય, મમતા મટી જાય. મને ખ્યાલ આવે કે તું કોણ છું, શોનું છું, હું શો દોડી બદલી. તો ખોટી જે મુવત, ખોટો કદાગ્રહ, જીવ જીવ વ્યાયને ખટાશ, એ રોગ નીકળી જાય. ભગવાનમાં જવાનો માર્ગ મોકલો. આ વાત લગર વજન પરથી હું કહું છું, એ હું કરવા કહું છું? આપણે સમજવા. આપણું આચરણ શુદ્ધ ન હોય તો આ જગતમાં શુદ્ધ નહીં. ભક્તિ કરવી હોય તો મૂળ પાયો સુધારો. ભક્તિ કરવી હોય તો મૂળ પાયો સુધારો. તમે કોણ છો? આ કેના હાથી રંગના? શેટી તો જવાના છો, શો જવાના છો? આ એક હાથી શું રોજો પામાં લડે એમ કટ્ટી કરીએ તો હોય તો ચાલે. કોણ લડવાનું? પણ જહો છો આગળ, માતાઓ કે પુરુષો. અને તમે તપાસી જુઓ, શો દોયડી, પૈસા હાથી, દાગીના હાથી, ઘર હાથી, ગોમ હાથી, પુત્ર હાથી, પરિવાર હાથી. કોણ છે જીવ? આયા તો લાયા હું છું, અને નેકળવું પડે તો લઈ હું જવાના, કર્મ લઈ જવાના. જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી પરમાત્મામાં નહીં જવાય. પરમાત્મામાં કોણ જાય કે મારામાં જે આત્મા છે એ મય પ્રતીતિ આવવાના બધામાં આત્મા દેખાય ને આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. એવું નિર્વિકલ્પ જ્ઞાન થાય, એ આત્મા પરમાત્મા થાય. આવું જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મા પરમાત્મામાં ન જાય. ત્યાં સુધી જેવું કર્મ કરે એવું ભોગવવા જાય. ક્રોધાવેશીલો આત્મા હોય, નાગનીઓની મજા, એકલું ઝેર 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 કશાય ભેગું કરે, પછી નાગનું શરીર મળે. દારૂનો વ્યસની જે જીવ હોય એ તિર્યંશ ગતિમાં ડાયરેક્ટ નરક. એના માટે ટેષણ વગર સીધા નરક જવાનું. દારૂ, આજે દારૂ પીતો હોય 100 મહિને દેહ પડે, એ 100 મહિના સુધી એનો પરમાણુ કામ કરે છે. આ કેવળ જ્ઞાનીનો વાક્ય છે, મારા ઘરનો નથી. અમારા માથે હાથ ધરનાર પુરુષ હતા, 3 કારની વાત જાણનાર હતા, એ પુરુષોના વાત છે. આજે દારૂ પીધો હોય ને 100 મહિને દેહ પડે તો એ આત્મા નરક જાય. આટલો એનો પરમાણુ ખરાબ. માંસાહારી જે જીવ હોય એને એકલો કાળનો પરમાણુ હોય, એટલો નખિત ભાવ હોય, મલિન ભાવ હોય. માંસાહારી જીવ હોય એ કાગડો, હોમળો, હિયાળો, રેસડો, વાઘ, મનાળો, હિયાળો, આયુની માંસાહારી જીવ. મનુષ્ય અવતારમાં આવું જે આહાર કરતો હોય
એ આ યોનિમાં આટલું પુણ્ય આવતી મિલકતને આ બધું મૂકીને આ યોનિમાં જાય. પછી રાજા હોય, ઇન્દ્ર હોય, કે ભીખ માગતું ભિખારી હોય. તો જો મલેશ આરી હોય એની એકલો પરમાણુ કાળ ન હોય. આ મનાળું છે, મનાળાનું અઠું ખોવ તમારી બુદ્ધિ બગડાની રહેતી. એમાં કાળનો પરમાણુ હોય છે બધું. જીવ મારવાનો, જીવ મારવાનો, જીવ મારવાનો, જીવ મારવાનો પરમાણુ. વાઘ છે એને ભાડીને તમે એમને ભયભીત થઈ જાઓ છો, એને થઈ જાઓ છો. શિકારનો જ એનો ભાવ જ મૂળ પરમાણુ આખો બધો કાળનો પ્રગટ કાળ કહેવાય. નાગ એને ભાડી એમને બીક લાગે, તમને શું કર્યું સાહેબ? શું બીક લાગે? કઈ ક્રોધ નો, કશાઈ ભાવ, કશાઈ ભાવ, કશાઈ ભાવ. અત્યારે જેમ મનુષ્યમાં કોઈ હોય તો કે ભાઈ એને વારી મેલો ને બતાવવાનો, તો અત્યારથી જ એના અવગણતા થાય છે. તો પછી એની દેહ કારણ કે બીજી યોનિમાં જવાનું હોય, નીચ યોનિમાં, તો જ એને કોઈ ન સતાવવાનું. કારણ કે એનાથી કોઈ ખાસ લોભ ઓછું પાડે કે ભાઈ વાડી મેલો ને. ત્યારે આ તમે જોઈજો, તમારો આત્મા કબૂલ કરે તો પોતાના જીવનનું પરિવર્તન કરો, દુર્ગુણ દૂર કરો, સદગુણ ધારણ કરો. ખેતરમાં જેમ બીજ ઊંચા પ્રકારનો વાવીએ તો ઊંચું ફળ આવે, નેસા પ્રકારનો બીજ વાવ્યો હોય, બંટી વાવ્યું હોય તો ઘઉં પાકે, ત્યાં ઘઉં વાવ્યા હોય તો બંટી પાકે. ઓબો વાવ્યો હોય તો કેરીઓ આવે, બાવડીઓ વાવ્યો તો કેરીઓ આવે. જુઓ, કેળ વાવી હોય તો કોટા આવે, ને કંથેર વાવી હોય તો કેળ ન ફળ આવે. ત્યારે બીજ, અરે તમે મનખાદેવના અવતારમાં આત્માદેવ કેને કહેવાય? કે જેનો આ રોગ શાંત થઈ અને મળેલો સચ્ચિદાનંદ આત્મા અમીમય વખત થયો. બધા આત્મામાં નિર્વય વર્તી હોય. આ બધું ભગવાનનું છે. ભગવાનને અર્પણ કરવાનો જે ભાવ એ દેવ કહેવાય, એના આત્મા ભગવાન કહેવાય. એ ઊંચા લોકમાં જનારો આત્મા હોય. ક્રમનું આવરણ ભેદી એ ઊંચા લોકમાં જનારો આત્મા હોય. ક્રમનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મામાં જતો હોય. પણ જો એ ભણ વગરનો જે જીવ હોય નર પશુ કહેવાય, શાસ્ત્રોનું પ્રમાણ છે. અને એ પશુ બુદ્ધિ ટાળવી હોય તો સત્સંગ અને સત્પુરુષના યુગમાં જાય. એ ન જેલો હોય ત્યાં સુધી આ પશુ બુદ્ધિ હોય. અને સત્સંગના યુગમાં સત્પુરુષની શરણે જાય એટલે જેમ પેણાયેલી દીકરી હોય એના જીવનમાં કુંવારી દીકરી હોય. કુંવારી દીકરી હોય ને પિયોરની મમતા હોય, ને પેણાયેલી દીકરી હોય ને પિયોરની મમતા ન હોય. આટલો તફાવત પેલામાં. સત્પુરુષ મળ્યા હોય ને સત્પુરુષ ન મળ્યા હોય. સત્પુરુષ ન મળ્યા હોય એ કર્મી કુંવારો કહેવાય જીવ, એ ધર્મને ન પામી શકે. ને સત્પુરુષ મળેલા હોય એના હાથી ભ્રમનો મેળાપ, એના મન વસન અને ક્રમ આ પરભાવથી વ્યક્ત થઈ આત્મા પરમાત્મામાં જવાનો માર્ગ ભૂલવાતો. એટલે આ લોકની વાસના ન હોય, રાગ ન હોય, ઈર્ષા ન હોય. મને ખ્યાલ આવી જાય પેણાયેલી દીકરી હોય એ હોય પ્યોરમાં, એના બધા મળેલા ભાવ શુદ્ધ રહે. પ્યોરમાં મમતા નથી. માતાઓને પૂછો એ બધાને ખબર છે, તમને ખબર હોય. પેણાઈ દીકરી એના સૂક્ષ્મના ભાવનું પરિવર્તન થાય એટલે પ્યોરના ગમે એટલી ચીજો હોય પણ એના પર એની મમતા ન હોય. વ્યવહાર બધો પાડે, 10 વર્ષ 5 વર્ષ કે આજે જાય, પણ પ્યોર એ ભગવાનની ભક્તિ જેના હૃદયમાં આવે એના ભાવ શું હોય? સંસારી વૈભવ પ્રત્યે ઉપરમ ભાવ હોય. પાળવું પડે ખરું એને. પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય એ ખપા બાપ કે ખરા, પણ મોય અનાશક્ત યોગ હોય. એના સૂક્ષ્મના ભાવ આત્મા બોધ પરમણી હોય, સ્વભાવ શુદ્ધ હોય. એ ઊંચા લોકમાં જાય આત્મા. અને જો બે ભવન અવસ્થા હોય પછી ભાઈ એ જીવન હવના ક્રમાધીન. તમે શાસ્ત્રોનું પ્રમાણ જુઓ. દુર્યોધન હતો એ આત્મા હતો, ધર્મરાજા હતા એ આત્મા હતા. પણ દુર્યોધનનું જીવન જુઓ ને ધર્મરાજાનું જીવન જુઓ. જો ધર્મરાજા હતા એ મોક્ષ પદ પ્રાપ્ત કર્યું, તાર દુર્યોધને 28 નરકી જો કાકા પિતરાઈ ભાઈ પુણ્યમાં હરખા, પણ પાપાનું બંધી પુણ્ય, પેલાનું પુણ્યાનું બંધી પુણ્ય. પાંડવોનું પુણ્યાનું બંધી પુણ્ય તું તો એ ઠર્યા ને બધા આત્માઓ ઠાર્યા. 5000 જીવ
ધર્મરાજા તર્યા, જ્ઞાન પામ્યા, મુક્તિ પ્રાપ્ત થઈ. આપણે કૃપાળુદેવથી સારા આત્માઓની મુક્તિ થઈ. તોરલથી તરનર તર્યા, તાર ધર્મરાજાથી પોષ 1000 તર્યા. આવા ધર્મ ન હોતા. તારીના હામો દુર્યોધન જુઓ, કાકા પિતરે ભાઈ, અડધી પોતીનું ધણી. પાછું પૂન બાહ્ય મિથ્યાત્વના ભાવ તો એટલા હતા, હાથ પદમ હતું. હોમાણાલા તો બહિમણ થઈ જાય, બહિમણાલા તહિમણ થયા. પાંડવોને અશ્વયજ્ઞ કર્યો, તાણે રહોળા પીહરવાઈને મેળ્યું. ઈર્ષાળું હતો કે પાંડવોની આબરૂ આજે કાઢું, બધું હાલ દીધું. એને ખબર નથી, પણ ભગવાન જાણતા થાય કે આ જેટલું હાલ હે એટલું બમણું થાય. એ પીહરવાઈને મેળ્યું કે ને દુર્યોધન. પાંડવોને અશ્વયજ્ઞ કર્યો, એ રહોડાના પીહરવામાં દુર્યોધન. કૃષ્ણ ભગવાનને ધર્મરાજાએ કહ્યું કે તમે ઓને રહોડાની પેલી હું પોસો પીહરવાની, આ તો તમારીને બધો અમારી બધાની આબરૂ કાઢે. પછી ભગવાન કી કે એના બાપના બાપ અહીં તો તમારી આબરૂ જવાની નથી. એના હાથ પદમ છે. 100 માણસોની રસોઈ વાપરે તો 2 માણસોનો વધારો થાય, 2ની વાપરે તો 4નો વધારો થાય, 4ની વાપરે તો 8નો વધારો થાય, 8ની વાપરે તો 16નો વધારો થાય, 16ની વાપરે તો 32નો વધારો થાય, 32ની વાપરે તો 160નો વધારો થાય. પણ એને બોન નતું ગોડા. જો 28 નથી ગયું. કારણ તમારા પાસે આખા પાત્રને પૂના, તમારા પાસે બધી રીતિઓ સિદ્ધિઓ બધું છે, તમને ખબર નથી. અત્યારે તમે ફેરો છો બધાને, તમે રક્ષણ કરો છો. ખેતરમાં કણ ઉગીને ઉપર કહણો બેસે તો બેહારો છો. કણ સેવી માનતા છે. ભગવાન તો સિદ્ધ નહીં. એક ડૉક્ટર આટલો શીરો કરે છે ને પછી હોતો કરીશ તો હા બાવજી, હા બાવજી, હા બાવજી કરો છો કે ડૉક્ટરો. પણ આટલા હોદા બનાવનાર, સીડીનું કપાટ ડોબું દહમોદવાર જાળબા કોણ બનાવનાર? સોરેન બનાવે. તમે કોઈ ભાડતા નથી. ઓધડા તો મને કયા છો. તમારા પાહા બધાના પાહા કોમ 24 કલાક થાય છે, તમારા મંત્રમાં થાય છે, અને તમે એને જાણતા નથી. હે બધા રગરગમાં રૂમ રૂમમાં બધા પ્રકાશી રહ્યો છે. સૂર્યમાં, ચંદ્રમાં, તારામાં, પાણીમાં, પવનમાં, અગ્નિમાં, મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયો બધામાં સત્તા નથી. તાર કદી જોયો ને? અને એવા ભગવાનને ભૂલી અને જો ફર્યો તો ભક્તિ શું કર્યું? મનુષ્ય ભક્તિ કરી કટોરો કરી. જો આ અવતારમાં તમે આટલું તમારા જીવનનું પરિવર્તન કરવાનું કામ નહીં કરો, એ અવતારમાં કરો. તમે ઠરો ને. તમને હું દબાવવા નથી કહેતો, પણ તમારા આત્માને દગુદી હો તો અનંત ભાવ તમારો આત્મા તમને રુદન કહે, તમારો આત્મા તમને દૂધે, તમારો આત્મા તમને શરાપ આલે. આપણા પરમપિતા પરમાત્મા છે, એ પ્રસન્ન થાય એવું કામ કરો કે જે પરમાત્મા તમારા પર કૃપા કરી, કે પરમાત્મા તમને આશીર્વાદ આલે, તમારો આત્મા તમને માંથી પ્રસન્ન થાય. ભગવાનમાંથી જવાબ આલે કે હાર્યું તમે તો ઉત્પન્ન મના થયા છો, તમારામાં તો એ રહેશે. આ તમે માનો છો કે આ ઠૂંઠું એવું આ તમે નથી. આ તો હળગાઈ દેવાનું છે. અત્યારે મરદું ખબર લઈને ફરો છો, મરેલું જ છે. હમણાં હું થૂંકું ખૂંખારો કાઢીને તમે કેમ લાગે? એક જ ખૂંખારો કે નાક નાખું તો શેમ કરો તમે? હે કેવું ખરાબ કેટલું ત્યાં હું ઢોકી મેલીશ. આ બધું અમારે ઘેર એકદાર મનાડે ગોદરું બગાડીને પછી ગોદરું હાધું આમ બાથમાં, તે ગોદરું તો બધું લેપેલું ઊંદરા ખાઈને ગયેલું કે હું ગંધ થાય ભાઈ. અને પછી ગોદરું બાથમાં ગાલ્યું, તે બધો લુગડો લેતો બારણે લઈને આવ્યો. આવી ગંધ ગાલી મેલી અને એનું મોન ને બળાઈ ને મમતા ને રાગ. અરે રે ભગવાન તો મને સિટીઝન કર્યું. આ રોગ ધોઈ નાખો. ઓમાં તમે સમજો, ઓના તમે વિવેકપૂર્વક વિચાર કરો કે તમે આત્મા છો, તમે સચ્ચિદાનંદ છો, તમે ભગવાનના છો. માં ન પાલવી તમારે, માં પાલવા એવું નથી કા? જો ઓને પરસાદી પરસાદી ચાલો ભાઈ, એને કોક આલો. આ સમજણ છે, એ સમજણ જ્યાં સુધી તમારા જીવનમાં નહીં ઉતારો ને દાખલ નહીં થાય ત્યાં સુધી તમને સુખ નહીં થાય. તમારા આજે બેભાન અવસ્થામાં ફરવું હોય તો ફરો. તમને ઓ નવો ઊંબો કરવા ઘેર કોઈ નહીં આવે. ભગવાનને શો ઊંબો કરવા? ભગવાનનું કેવું તો તમે કોઈ મોનો હશો તો માતાઓ કે પુરુષો
આ બધું જુઓ કેનું ભોગવો છો, તમે કોણ છો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરો, કોના સંબંધે વર્ગણાતે રાખું કે પરહરો, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું, રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આ વસનને હૃદય લખો. તમારા આત્માને તમે નહીં ઓળખો કે એને સમજવા પ્રયાસ નહીં કરો તો ભગવાન ઉતરીને તમને હોગવાય. તમને એમ લાગે ભગવાન ગજાડા બનાવતા, કૂતરો, કાગડો, લૂલો, લંગડો, બેરો, બોબડો, ધનવંત ભિખારી ભગવાન કર્મ પહેલા કરી અને પછીમાં પ્રવેશ કરે છે. લુગડો પહેલો વેસાતો લાવી હિવરાઈ મનગમતો પછી પહેરીએ છીએ. ત્યારે ક્રમ પહેલો કરે એ મૂડીનું પછી શરીર બને અને ઓય આવે તો કોઈ પહેવાય ન દે. એને કદી મનુષ્ય હોય જાતિ સમરણ જ્ઞાન થાય અને એને ઘેર જાય તો પહેવા દે. બીજી એનીમાં જન્મ્યો હોય બીજા ઘેર, બીજા કુટુંબમાં, રાજકુટુંબમાં જન્મ્યો હોય, રાજકુમાર થયો હોય, પણ અત્યારે સાલ્યોનો બંધ થયો છે એ ખાવા ન હોય અને પછી હોભરી આવે જાતિ સમરણ જ્ઞાન થાય કે મારા શું રાશે, મારું ઘર છે તે હેડો તાણી જાઉં કે એક ઘરમાં ના હાલો ને થોડી જમી હાલો તો હાલો. હે આ શ્રી ડોહા એ અનંત કાઢી મેલો ઉભા થયો વાસુર અત્યારે આ ડોહા ડોહીઓ છે એ જ વધારે પડે. તો પછી પેલા ભાવ વાળો છે પહેવા દી તારે તમે ફેરા શિયો પહેવા દે. ઓની મુંબત કરો, ઓના હાથી કપડ કરો, ઓના હારું ઈર્ષા કરો, ઓના હાથી વેર રાખો, અવળો ક્રમ બધો એ ક્રમ લઈને તમે જો અને હોય તો પહેવા કોઈ દે ને. કાલે આવો છેટી વાર થવાનું. હું છું ને મારા બાપાને 20 વર્ષ થયો, 20 વર્ષ તે 19 વર્ષના તો હોય કાજે જાતિ જ્ઞાન થાય. 1.5 ને એવો વ્યવહાર કરતા મારા બાપુ, પૈસા ધીરીને આલે ને લીને તે કદી કોઈના હાથી માગણું રહ્યું હોય ને 1.5 વાળામાં જન્મ થયો હોય ને વાલો ભાઈ નોમ પડ્યું હોય તો હરી ભેતા પણ વાલો ભાઈ નોમ પડ્યું અને પછી તમને પણ સાથમાં લઈ જાઉં એ આવે ક્યાં ખબર તો 1.5 જમીનની વધારે હાલ હડતાલ પડે. કારણ કે મારા 400 રાશે ને 2 ઘર છે બધાને એ થોડી જમી હાલે અને એક ઘર હાલ રહેવા તમારું પણ સાથમાં લઈ જાઉં તમે હલાવ. હે વાલો ભાઈ નોમ પડ્યું હોય હરિજનવાસમાં જન્મ્યા હોય ધૂળાભાઈને ઘેર ધૂળોભાઈ ભાવ હોય ને પાછા બીજા ભાતો કર્યા છે ને તો મને કહ્યું તો તમને શું શ્રમ લાગે પણ કોઈ પહેવાની દે, કોઈ પહેવાની દે. અરે રે તમે તમારા આત્માને દગો દેહો તો માતાઓ કે પુરુષો બધા રોહો અને રખડો. તમે આની મમતા નથી કરો, તમે સમપરિણામ રાખી અને સ્વભાવ શુદ્ધ કરો. આ રોગ તો રહે ક્રમ લઈને જવું પડે. વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો. તમે ભગવાનના છો અને ભગવાનના થો, ભગવાનનું સમજો તો તમારી વર્તમાન ક્રમ સુધરે. ભક્તિ કહેવાય. ભક્તિ છે કહેવાય ના ઉધવું નહીં ભક્તિ, એ તો વ્યવહાર ભક્તિ છે. વર્તમાન ક્રમ સુધરે, મુમત નીકળી જાય, જાગી જાય જીવ. હું જેમ ગોધમજીનો છું મને હુજ પડે સવારે ત્યારે મને આ મમતા નથી થતી. એમ તમારો આત્મા જાગી જાય તો તમારો ભગવાન મોય જણાય. 3 લોકનો નાથ, આ બધાનો ધણી ભગવાન. આપણે તો એક ઇનામ મિલેલા જીવ છીએ 2 દિનના. जुग 2 दिन का मेला सब सलासली का खेला तारा संगना अधेला. આવા પરાધીન જે સંસાર છે કોઈ નથી પાછું, કોઈ નથી રે, કોઈ નથી. ઓણા જગતમાં કોઈ નથી. એવા જગતના ભાવમાં વર્ગી રહી અને પોતાના આત્માને દગો દે એના જેવું બુરું છે. હું મારા આગળની વાત કહેતો નથી. તમારો આત્મા રોમ રોમ રુચિકર થાય તો જીવનનું પરિવર્તન કરો. નકર તમારા આત્માને દગો દેનાર,
તમે તમારા કર્મના અત્યારે તમારા આત્માના શરાબ તમે લેવો, તમે તમારા આત્માને દગો દે હોય, બીજા આત્માને હું ભલું કરું, એ તો બંધુ શકતાની રીત છે. તમારા આત્માનું જીવનનું પરિવર્તન કરો. તમે લો દો ખો, પણ જોઈ જુઓ કે કોણ ને કેનું ને હું શું સંબંધ છે તમારે. પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું વાલણી તેને સદા પ્રણામ. જી સ્વરૂપ સમજાવીના પાલો દુકાના, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, જ્ઞાનીના શરણમાં સદગુરુ. અને પૂર્વનું છે જેને પ્રાલબ્ધ યોગ કહે છે, એ તો આત્માના ધર્મધન ઉપર રોગ ધોઈ નાખે, ખપાઈ જાય. જે પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ તો બાળક હોય કે વૃદ્ધ હોય, પણ જે પૂર્વના પ્રાલબ્ધના યોગો અને નિયમો જે બધેલું છે એ તો રોગ છે ધોઈ નાખવાનો. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીર એ તો પરધર્મ છે, પણ તું તો આત્મા મૂળ કેન્દ્ર જ્ઞાતા દ્રષ્ટિ. આ તો ઉપર રોગ થયેલો છે, ઓનો મળશે તને. આ ભાવ ચિત્રપટમાં આગળ રોક્યા છે એ નૂતન રોગ છે. જે પૂર્વક્રમ છે એ રોગ ધોઈ નાખ, પ્રાલબ્ધનો રોગ છે. જેમ જેમ ભોગવાઈ જાય તેમ છૂટું થઈ જાય. આપણે 25 રૂપિયા આ ભાઈના રોમાના હોમે લીધા હોય, બહી શિવાભાઈના લીધા હોય, 500 બેસાભાઈના લીધા હોય, 1000 મોહનભાઈના લીધા હોય, એના આલ્યા હોય, આ સુરોના આલ્યા હોય, તો આલ્યા હોય એના લઈ લ્યું ને લીધા હોય એના લીધું. જેને મેં આલ્યા હોય એના હું લઈ લ્યું, અને લીધા હોય એના લીધું. એ તો વ્યવહાર છે. તો હું નિવૃત્ત થઈ જાઉં. જે મને જવાબદારી પડી હતી, શાણ આલ્યું એ આલવાના આલ લીધા, અને લેવાના તો એના લઈ લીધા, તો એ તો કોમ પૂરું થઈ ગયું. એ પ્રાલબ્ધનો યોગ પૂર્વનો અજ્ઞાન ભાવમાં જે ભ્રાંતિથી બધેલું છે એ પ્રાલબ્ધનો યોગ ખપાઈ જાય એટલે આત્મા નિર્મળ થાય. જમ 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 આત્માના ધર્મધન ઉપર કર્મ ખપાવે એ ઉજ્જવળ આત્મા થાય. આ શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે એ રીત તમે સમજો, એ આ આલ્યું. ન કે એ નાહી જવાનું ન હોતા હોત, આપણને નાહી જવાનું ન હોતા હોત. અને કોઈ કર્મ એવું હોય કે ઓનાથી વેગળા કહે ને છૂટાયું હોય તો એ પણ રીત બતાવેલી. કોઈ અમુક પરમાણુનું કર્મ હોય તો એનાથી વિરક્ત રહેવું. જુઓ, આપણે હોજ બેઠા હતા પણ આદમી બીડીઓ પીતા હતા. અમે એ કોઈ બીડીઓ પીતા થાય એ ખબર છે એમ તો પીતા થાય. તમને ખબર નહીં હોય, મને ખબર છે. આ હીડીમાં બેઠા હતા, અમે ગોવાપીને આપણે બીડીઓ પીતા. આપણે તો હતા અમે એમ મરી જાય બીડીઓ પીતા. તો અમે પોંજલમાં જેલા વીરાભાઈને ઘેરને એક હું વાતો કરું ને હરિજન બીડી હગાઈ ઓટ મૂકું ને જતું રહેવાથી એક કાઢી ખબર છે. અરે શરમાઈજીને બીડી પાક ના મૂકું, તું વાંચી જતું જ રહે, જોઈતું જ નથી. અમે કી હશે હું તું કરે છું. એટલે માનસિક ભાવ રોકણને ને બદલને. કોઈને નંદા કરવાની બોટ પડી હોય, કોઈને ગુણદોષ કરવાની બોટ પડી હોય. એટલે આ માસો ખાલી છે દેવું ભાઈ ના કરતા પેલા ઉપરથી બેહો છો એમ કોઈ વાત હોય એ તમે સમજો ને બદલો બદલાઈ જાય. તમને એમ સમજો કે પણી જાય ને પગ કદવાળો થયો, એ કદવાળો પગ થયો એ તમને ખબર પડી. પછી ઓય ચોખ્ખું પાણી હોય તમે જોઈ ન ખાય, એ પગ લઈને ગુદરા બેહાય હે અને ધોઈ નાખીને બેહો તો
તાણે તમારી વર્તી મેલી થાય, તમારો ભાવ બગડે, એને હાસી સમજણ થકી સુધારી અને વર્તી જે નિર્મળ કરવી એ કોઈ ન થાય. હું પોઈલામાં પગ પડ્યો હોય ને એવો પોઈલા પગ હોય બેહાતા ને તારે એ હું પગ ધો આમ પાપ લાગે. એ ઘણી ક્રિયા ધોવે છે. તમે એકબીજા પર ઈર્ષ્યા થતી હોય વના કારણ તે ન બદલાય. હે કોઈ ખોટી મુમત થતી હોય કે ભાઈ મારું તો નથી પણ મને એમ થાય છે, એટલે પણ તારું નથી ને તને શું કરે એમ થાય છે ને કે મને બોલાઈ જાય છે. હજી બધે કાપી લગે કાપ જો બોલાઈ જતું હોય તો એના પર અંકુશથી બ્રીક આલે તો કોઈ ના થાય, ફૂકરા થાય. નકર તમે મોટા માર્ગે રહેવું હોય અને લોક હોમો ફોફો મારો તો તમારી વર્તી નહીં જળવાય. આવરામાં તમારી વર્તી નહીં જળવાય. મોટા માર્ગે જવું હોય જો સંયમ ધારણ કરેલું એ કહેવાય. તમારી વર્તી ડગતી હોય વનાકાંડ તમને એમ ખ્યાલ આવે કે મને સમમ થાય એ ન બદલાય. પણ આપણે બેઠા હતા ને સોટા આવ્યા એટલે ઉઠીને સોપાડવા ન જવાય એમાં મન કહી જાય. પણ બેઠા હતા ને મેં આવ્યું એટલે મોસાને બધું પલાળાય બદલાય. એ વર્તમાનમાં આપણી કોઈ ભૂલ થતી હોય સમજણના સંગ દોષના કારણે બદલી શકાય. આપણો આત્મા અધોગતિ જાય, અશાંતિ કરાવેલા વગર કારણે અશાંતિ કરાવે. અરે પણ તું શું કાંઈ શાંતિ કરી? તારે જે એવું હશે ભગવાન છે તારા પાસે. ને આ તો બધો કર્મનો પાક છે. હા હું ના કર્મ પર મળી જવાના છે, કર્મ પૂરું થઈ જવાના છે. આમ હું મારું આ બે હું આપણે આટલા બધા છે જે હા હા વરહાત નો આવ્યું કે હું ઢઢ કે આ બૈરોને બધાને બોલાવીને એટલે વરહાત આવે હે ત્યારે ખૂબ આવ્યો હોય અને હેતી બગડી જતી હોય ને પછી બધાને બોલાવીને રોવા બેહારીએ એટલે વરહાત બંધ રહે. વરહાત બંધ રહે તારે એ તો અજ્ઞાન. તું ઓમ ખોટો જે વતીપાત કરે એ તો તારા મનને વિખેરી. ના કે તું જોઈ જો, તું તપાસી જો તારું મન, તારું વસન અને તારું કર્મ. પૂર્વનું આજે ભોગવટામાં છે, આજે લખે છે કાલે આપવાનું છે. કાલે અત્યારે અમે ટોયડોમાં હતા અને વર્તમાન ક્રિયા અમે સમજણપૂર્વક જે અમારા મોય ભાવ પડેલો હતો ચિત્રપટમાં, જુઓ આ ભાવ કેટલો પડ્યો હતો. શેરથી હિજબુના માથા મોકલ્યા હતા. મને તો કંકુના ઓપરેશન કઈ શું ખબર નથી. અને એ પછી 2-3 ફેરા ભાવ એમ થાય ને પછી ઓય ને કહેવાય ગયું મારે જો આ પાકું સમ થઈ જાય છે મૂક મારે બને તો એક ફેરો ખેરાડી ગયા. આમથી કહ્યું હતું પણ જો એ ભાવ પાકો થઈ ગયો ને કાલે ટોયડામાં તો નક્કી પકડાઈ ગયું કહું અહીંથી જવાના છે ખેરાડી. આમાં આ ખેરાડી આવ્યા. આ વર્તમાન સંકલ્પ છે, ભગવાનનો અનુગ્રહ છે, ભાવ શુદ્ધ છે, કોઈનું ફોડવું ટોળું બગાડવું નથી. પણ આ વર્તમાન સંકલ્પ છે. પણ આ સંકલ્પ ફળ છે ને તો ભગવાનનો અનુગ્રહ અને પૂર્વિત પુણ્યનું કારણ ને ઓમન સોમન ભાવનું કારણ. કોઈ આગળનો એવો ભાવ પડી ગયેલો કે આ સુરને મેળાવડો કરવો કરી એવું નથી ને આ પ્રતાણ ઓટોમેટિક જતા રહીએ તો શું થાય? આ શિવાભાઈ કહેલું કે તમે મોટા મોટા કરીને મોટા મોટા તો મેળાવડા કરી પણ આવા હોય અહીંયા તમે એમને થોડા હા જઈને આવો, કલાક જઈને આવો, એક ફેર તો આવા તો કે મોટરવાળું શું હતી અમે ટેટો ચાવ્યા મૂકું ના નથી આવ્યા. હવે એવા ભાવ ન ઉદય આવે એટલે આ નિમિત્ત ફરી જાય. વર્તી જાળવતી નથી આવતી. આપણે આ ઓહેરા હશે તો જો કંકુન તો પૂછ્યું નથી કે બા તારે ઓપરેશન શું કર્યું, કે કેટલું ખર્ચ થયું, કે કેટલું તને દેખાયું, કે પૂછ્યું છે? આમ બાયણા શું કહેવા હા કે કંકુની ખબર જોવા જતા. ઓહો ભાઈ બાવજી કંકુની ખબર આ પ્રભુ ને આમ હોય તો કંકુના દુહાળા કાઢી નાખીશ બધા. પણ આ બધું છે એ શુભ ભાવ છે. જો કોઈને વેરવર્તી નથી, મમતા નથી, કોઈનું મારી ખાવું નથી. પણ આ વિક્રિયા છે એ નિર્દોષ ભાવે જો ક્રિયા સેવામાં આવે તો જીવનું નુકસાન ન થાય. બધા ભાવ વધે. પણ રાગ ભાવ કરવામાં આવે તો પાછો રાગ વધે. એ વર્તમાનમાં આપણી ભૂલ થતી હોય ને ફેરવણી કરવી હોય ન થાય. તમે આત્મા છો ને ભગવાનના છો, મનુષ્ય અવતાર છે તો તમે અત્યારે ફેરવા ન ફેરવાય? ફેરવાય.
એ વાઘ મારવાના નથી, પણ તો મને એટલો ઉઘાડ ન હોય તો ન ફેરવાય. હા હા કે એમ હેણે થતું હોય, કોઈ ન થાય તમારાથી તો કહો તો બીજાને મદદ ન થાય તો સંપરાક. અને વર્તમાન દૂષણને રોકો. તમને જે ભગવાનને ભૂલવી નાખે, તમારું આચરણ અધર્મ તરફ થાય, ભગવાનના માર્ગના આવરણયુક્ત થાય એવું બોલવાનું વસન તો બદલી નાખો અને વર્તમાનનું ક્રમ ફેરવી નાખો. ભૂતકાળ અને ભવિષ્યકાળ બે અર્ગો રાખી ફરીએ, વર્તમાનમાં તુજ વિશ્વાસે વણ સંકોચે વિસરીએ. આ વજોભાઈને એસી કોમ કિસકશ કરતો નથી, તાર જીવમાં હક નથી, તાર સંકલ્પ જ ન કરી તો કોમ કરતા નથી, એ નથી કરતા. અને કદી કરવા પડે તો કરે, પણ મોજ સ્થિર થઈ જાય છે, શાંતિ પણ ને એ અને જે દર છે એ વિચારો કરશીનું છે. જે વધી જાય છે કે ઓછું થાય છે, કોઈ નકર તમે ઉભારો ને મને બુસકાઈને ઉભ રાખો, હે ભાઈ હા ભા હા ધીરાધર શાંતિ પાડી નાખો, જેમ ઢોર નો રહી. ભગવાનના આશ્રયથી, ભગવાનના આધારથી, ભગવાન તું છે અંતારું સન વશમાં મન હું ઉકરાંજેલી, ઉકરા મન રંગેલી. શું કરવું જીવને ઠપકાઈને સમજાવીએ કે શેમ કરવું તારે. તો આવું ભૂરમણ આ બીજા પ્રસંગો બધા ઉત્પાદનના થતા હોય એ વખત આપણા મને વધારે ઠાડું પડે. જેમ લગોમ જીવ જાગ્યો હોય એ તો લગોમ ઘોડાની હાથમાં હોય, પણ જ્યાં સુધી આત્માદેવીના સમપરિણામ થઈને સ્વભાવમાં નથી આવ્યો ત્યાં સુધી બોધ રોકે. હણિયું જેમ આપણે આ વાયરો આવતો હોય ને તો ઓમ પહેરી જાઓ, દીવો આમ રાખો છો, જેમ દીવો લઈને જવું હોય તો દીવો રહેશે ને હાથ લઈ લો છો રદીવો. તાર આ હણિયું છે બોધરૂપી જે નાવ છે એ એક આત્માના ડગુમગુ અને ઝોલો ન લાગે ને વર્તી ન ડગે એનું હણિયું છે, એનું એક નાવ છે. સત્પુરુષ અને સત્સંગમાં બોધ અને સત્પુરુષનો આશ્રિત એ ન દુઃખનું હોય. એને વેદનીય ક્રમ કોઈ આવે તો આવે, બાકી બીજું કોઈ ન હોય. પણ એ ભોન નથી બગાડ પડતું. નકર તમે અમે બધા મહેમાન છીએ ને તમારા હાથમાં કોઈ નથી. પછી વર્તમાનમાં ક્રિયા હોય, આસુરો વાહન ગહે છે એ વાહન ગહે પાપ લાગે, તારા ઢોરણ સાર નાખે પાપ લાગે, વાહિદ ભરવું હોય વાહિદ નાખે તો પાપ લાગે. પાપ તો તમે જેમ તેમ બોલો, કોકને કઠોળ વસન બોલો, કોકને વાગે તો પાપમાં વર્તી પડે. તમે બીજા પર ઈર્ષા કરો તો તમારું પુણ્ય તપ હોય નષ્ટ થઈ જાય અને નવરા થઈ જાઓ, પુણ્ય પાપાનું બંધ પડી જાય. તમે કોઈને કપટ કરીને ક્ષેત્રોને ઠગો તો તમારા તપનો નાશ થઈ જાય અને તમે પરાધીન બીજા ભાવના ફંદમાં પડી જાઓ, બીજા બંધમાં જતા રહો, એના આધીન થવું પડે. પણ આ વર્તમાન ક્રિયા છે એ તો શું કોઈ નથી, વર્તમાન અરસલ છે, નિત્યક્રમ છે. આપણે તમારા એક નથી ને ખૂંખાડો આવ્યો મોઢામાં ઉધરો હાઈ જે પણ જઈને થૂંક્યા હો એમાં પાપ લાગે નો આ વસી થૂંકો તો હોય હે સમ થાય તમે બધું થૂંકવું કપર બૂન થૂંકાડો તાર આ બધી તમને ખબર પડશે કે આટલું ઘટતું નથી. જો એને એ ક્રિયામાં કોઈ પાપ નથી. અમે તો અમદાવાદ જા બેસા તું તો કે પેલા આખારામાં મહારાજના પાસે તો એક થૂંક દોડ્યું ને એટલા શેલા આ પેલા સિદ્ધિઓવાળા હતા ને પહેલાં જે બધા બંદરી હતું જમાલપુર અખાડામાં નરસિંહદાસ એ મહારાજ તો અમે તો જા તે ઉઠાય ને તે ગોળો થઈને આટલાથી તે પેલું ગોવાભાઈ સોપાડશે એટલા ઓટલોથી એટલા જઈને થૂંક્યા દમ સડેલો છે પાછા આટલા અમુક અર્ધમાં આવે ને તો ફેર ઉધરો આવે તો ફેર પાછા થૂંકવા જાય ખૂંખારા એ પેલા શીલા હતા આટલા ત્યાં સમાધિ પેલું જે પૈસા લઈને બેસતા મેં કહ્યું કે આવો એને થૂંકવાનું એક હું લાવો થૂંકદોની તો હું થૂંકાય. આ મહારાજને તમે આટલા બેસી રહ્યા છો બધા બાવા આટલા બેસી રહ્યા છો ને આ મહારાજને આટલું આ ઘોડું છે ચોહરે જાય છે થૂંકવા જવાત નથી તો રાખો કે ન રખાય. हाँ कहाँ तुम रखे हाँ कहाँ रखे
धोनी के पास में, धोनी के पास में नहीं रखो, अल्लाह धोनी ना पास में थूकवान में रखा है। बस ये थूक धोनी में मिली है, ये थूक धोनी लाए मिल गई, बस बाबू बाबू बैठे बैठे तुम कहो ये क्रिया से भी ये व्यापारी व्यवहार में क्रिया है का मार तो आम न थाय आ रोવાનું ના કરે કે માર તો રોવાનું ન ચાલે બા એ શું હોય એ નશ્વર બીજી ક્રિયાઓ ઘણી એવી હોય છે કે જો ભાઈ ઓમ ન બોલાય કે ઓમ ન કરાય કે ઓમ ન થાય તો એ બદલો ન બદલાય બદલાઈ જાય હા હા સમજી અહંકારથી બદલવા જો તો ન બદલાય પણ સમજીને બદલાઈ જાય વેણ બદલાઈ જાય આપણો સ્વભાવ બગડતો હોય ને બદલો ન બદલાય તમે અંકુશ લો તરત બદલાય તમારે આ વાટી જવું હોય ને એ તમારા ઘરનો રસ્તો નથી એવી તમને ખબર પડી ને આ રસ્તો તમારો છે તો આ રસ્તો બદલવામાં પાપ લાગે તમારા ઘર હોમો રસ્તો છે એ બદલીને જવું અને આવડા રસ્તો ન જવું એ બદલી તમને પાપ લાગે હે કે હા હા ભાઈ તે બદલાતો હે અરે ન બદલાય તો આવડા જવાય એ આ વર્તમાનની ક્રમની શ્રેણી આવી હોય કે એ તો ભાવ બદલાતું હોય અરે પણ તું આ કેવી રીતનું તું માનવી છે કે તારે તે કોઈ સમજણ છે કે તારું મગજ મેટ છે કે તું વિચાર કરી હતી ન થતું ન અવડું પડતું હોય ન થાય આત્મા ધોગતી તો કરાય હે તારો આત્મા ઉદ્રલોકમાં જાય એ કર્મ ન કરે સુખદાયક થાય ન કરે દુઃખ ઊભું થાય એવું કર્મ તું ન બદલે આ સેવી સમજણ કહેવાય એવી ઘણી ક્રિયાઓ અક્ષર ક્રિયા અને બધા એમ માને કે ભાઈ ભગવાનની મરજી અમારા ઘણા બાબા હોય કે બાબા શું જવાનો વિચાર છે કે ભગવાન જો લઈ જાય તો એટલે પણ ભગવાન લઈ જાય પણ તમારો શું તમારું આચરણ ભાવ વર્તી વેણ શું છે એ તમે સંભાળી જુઓ ભગવાનને તમે શું હાલશે ભગવાન તમને લઈ જાય તમે બેઠ બેઠ અવળી વાસનાઓ કરો બીજાને વેર પાડવાના ભાવ કરો હરે પછી ભગવાન તમને શું લઈ જાય અમર લોકમાં લઈ જાય હે તમારે જો ભગવાનના હાથ નાવ હૂંપવું હોય તો આ ગાય શકે તમારી નાવડી હૂંપી ભગવાન તમારા હાથ સુકોની થઈને તમે સંભાળો એના બોધ પ્રમાણે તમે વર્તો તો ભગવાન તરત સંભાળવાના છે પછી તમે નહીં કહો તો એ સંભાળવાના છે ને કહો તો એ સંભાળવાના છે પણ જો તમે એ ના માર્ગથી ઉથલવા ને પછી કહે ભાઈ એ તો ભગવાન અમે જો નાખીએ તો ખરું તમે કુવામાં પડવાના ભાવ કરો પછી ભગવાન સ્વર્ગલોકમાં લઈ જાય મેં કંટાળો કરો અને મેં આત્માને હેક 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 મેં દાહ બળે બળતરા દોડ બળે કલ્પનાની અમે તમારા આત્મા તમે ન ઠારો અને પછી કહે ભાઈ હા ભગવાન અમે શું કર્યું જો ભગવાન એક રીતે લઈ જાય કતિ આધાર ભગવાનનો કર્યો હોય ને ભગવાનના બોધ પ્રમાણે બેઠો હોય તો બે કોઈ કર્યું કરવાનું ઊભો રહે છે એ નથી આગળ નથી હેડ ને પાછળ નથી રહે એટલે તું ઊભો રહે તું ઠેર આ મારા કુદરીમાં તો કે એ અનંત નાવ ભગવાનના હાથે તું હા સુકલી વાત હતી આ કુદરીમાં ડોહી હતી કશું તમને બાયણે એમ લાગે કે આ ડોહીને કોઈ નથી પણ બધા કરતા ઊંચ માર્ગ ઊંચી ભૂમિકા અને કમાઈ લઈને એને નાવ ભગવાન ના થૂંકી આ 3 વર્ષના કારણે એમાં છેલ્લા ટાઈમ મને તો ચોક્કસ કોઈ લગે બીજી વાત કરે તો કે એ ભા અમારા ભગવાન ના મેં આ હંતક બુન ને અહીં થાકી જાય આ હંતક બુન ને હુજુબુન અરે યુજુબુન ને હુજુબુન ને ઉમેદબુન સારા તે કોઈ કી કહે જો પોકી વળી એટલા સુધી તો વાત કરે ને કે પછી કે એ ભા અમારા ભગવાન ના મેં બેહો તમારે ન થાય નથી કરો અને આ ક્યાંય તારા મેં તો જીએ છે ક્યાંય જોતા ન સાલે છો મુખ્ય એ આધાર ભગવાનનો તો એ ભગવાનને સંભાળવું પડે એમ તમારી વર્તી નિર્મળ રાખી ખોટા ખોખંદામાંની વર્તી વાળી લે આત્મા પરાયણ રહો તો તમારે કર્યું કરવાનું કોઈ નથી અમે ગોધમજીનો રોડ છે એ સમજી અને એ રોડ ઉપર મોટર લઈએ તો પછી વિકલ્પો કોઈ કરવાના નથી એ રોડ ઉપર મોટર છે ડાળી સમજણપૂર્વક તો પછી જવાના છીએ પછી તો શું કરવાનું છે કે ધ્યાન રાખીને હેડવા કારણ તમારે ધારા ન શું આટલું છે કે મારો ભાવ
આ માર્ગથી બહાર જાય છે કે માર્ગમાં જાય? આપણે જેમ અમારી મોટરથી કોઈ ધીમે રસ્તા જાય છે કે પેલી મારા પાલ સિતરિયાવાળા જોયું કે ઓમ જાય છે, ઈડરવાળા જઈ કે શું જાય છે, એ તો અમારે જોવાનું રહ્યું એટલું જ કે ન કોઈ વિકલ્પ કરવાનું ખરું? કહા હે હું થે અને અરે ગોધીમજી હેણે પોકા હે અને હેણે ગોધીમજી જવા હે એવું કરે છે સંકલ્પ. એ તો રસ્તો હાસો છે ને જઈએ છીએ એ રસ્તાને મોટર લીધી છે તો કલાક છે એ જેમ છે એ આ બધામાં તમને ઉઘાડ થાય. તમે આજે અહીંયા ક્રિયા કરો છો એ ક્રિયાનું ફળ તમને હમ જણાય. તમે આમાં ક્રિયા કરતા હો એનું ફળ તમને હમ બંધ કે અબંધ હમ દેખાય કે આ છે એનું ફળ એ આ છે. તમે આ જાઓ ને હિતભાવ ના કરતા હો તો તમારું પુણ્ય બંધાય છે હમ. અને જો અહિત ભાવ ના કરતા હો તો તમારા પુણ્યનું નાશ કરી અને એકલા પાપના ટોકા બધો અને તમારે કાલ ભોગવવું પડી ભાવિમાં. એમ દરેકના જીવનનું વેણ તપાસો. આ નથી કહેતા કે ભાઈ વાતોમાં ને શાસ્ત્રોમાં ભક્તિ રહે, આચરણમાં ભક્તિ. આચરણ એ ભક્તિ તો કહેવાય. ભક્તિ છે કહેવાય વર્તમાન આચરણ થઈ જાય સ્વભાવ. આ આશા ગાડશા ને મયુરધ્વજની બધા મોટા હતા પુરુષો એને કોઈને ઓમ હતું ને કોઈને ઓમ હતું પણ ભક્તિ હરખી હતી. જો પુણ્યાનુબંધી પુણ્ય પાડેલા હતા, પુણ્યાનુબંધી જે પુણ્ય હતો એને મોટા ઓત ધોપરાયેલા હતા તો ડગમગું નથી. ને પાપાનુબંધી પુણ્ય તો એ છલકી જાય. મોન ને પૂજા ને વાહ વાહ ને એવું મળે એટલે જાણે એવું પાકી જાય પણ એ અજ્ઞાન અવસ્થા હોય. અને પુણ્યાનુબંધી પુણ્ય અને પરમાર્થની દ્રષ્ટિની જો સત્સંગનો યોગ હોય ને મળ્યો આત્મા જાગૃત આવેલો હોય તો કોઈ ન હોય. ઓનું મન ગુમન હજીએ તો ભરાયું છે એનું મન ગુમન હું આ તમે શું ટૂંક કર્યું સ શું હોય તો રાજધાની કહેવાય ન કદાચ વેઠ કર રાજધાની તમે કહો છો પણ વેઠ તો મૂળશું. રાજધાનીમાં તમે સુખ ન માનતા. મોટા મોટા શેઠિયા હોય કે એ તો સત્સંગ હોય તો ઘરસા શેઠના ઘેર સુખ હતું એ તો સત્સંગનું સુખ હતું. પૂર્વનો સત્સંગ આ રાત તો આવ્યો હતો વર્તમાનમાં સત્સંગ હતો તાણ એને સુખ હતું. આ હરિચંદ્રને ઘેર સુખ હતું એ તો સત્સંગનું સુખ હતું, સતનું સુખ હતું. પૂર્વની ભક્તિ આ રાત તો આવેલું હતું. તમે મયુરધ્વજના અંગ વેરીને આલસે પણ સુખ હતું એ તો પૂર્વની ભક્તિ આ રાધેલી હતી એટલે સત્સંગનું સુખ હતું. ને કે વૈભવનું તો સુખ હોય જ નહીં. વૈભવ એ તો ન હોય ને થાય ને હોય ને જતું રહે તો કર્મના બનેલા પેલા પૂર્વના પ્રાલબ્ધના યોગો એ તરહના બધેલા હોય તે બધું હોય એનું મન નથી. આ તમારું ગામ છે તો તમારા ગામમાં આ ઘર તમારા હોનાના હોય ને આ રસ્તા બધા હોનાના બનાવી દીધા હોય ને તો એ બધો હોનાનો હોય પણ મારે આમાં હું મન ગુમા. હું તો જતો નહોતો ના હતો આવી જવાનું છે મારે ઘેર. આજે મન ગુમન ન થાય એમ આત્મા છે એ તો આવી અલગ વસ્તુ છે. અને દેહના ધર્મો તો ક્ષણિક છે. જેમ મારા રસ્તામાં આ તમારું ગામ આવી ગયું આ તમારે ક્યાં વિહોમો કર્યો તો હું બાજુ ત્યાં બાજુ પણ કર્યું ખાવા હા કરો હુર કરો ફૂલ લાવો ચોખા લાવો પણ મારે જત્રવાનું છે પણ તો વાહિત કરવાનું ચાર છે પછી એનું મન કુમન કરવાનું. એ આત્મા જાગૃતિમાં આવે એના તો આ બધો પરધર્મ છે. શરીરનો ધર્મ એ રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય પણ તું આદિ અનાદિ ચૈતન્ય જે આત્મા છે સચ્ચિદાનંદ છે એને તો આ બધો પરધર્મ છે પર આયોજિત છે. તાર તો દંડ પૂરા કરવાના છે. બે દંડનું જીવન, સપનાનું જીવન નતા ને દેખાય છે નથી. તમે એમ ન માનતા કે હું તમારે કોઈ અત્યારે દાટલા દોડીઓ બદલી હાલ આ હું બેઠેલા છો નોથી જો તો જો નહીં ને હું વાર છે એટલી કે હું ગાવે એટલી ઘણા નથી બેહતા ચકો ખાતા ઓમ તમે મોત શીખલામાં ગઈ બસ તો ડગજો આપણે મળે. અને મોદું હોય એ લોકો મરી જાય એવું નથી પણ આત્માનું ભવન હોય અને ફરી બીજો દેહ ધારણ ન કરવાનો હોય એ મરેલું કહેવાય.
નકર આ તો આ શરીર મેલી બીજું પહેરે. લુગડો આ બદલો નવો પહેરી લે. પણ વર્તમાનનું કર્મ જો શુભ હોય અને શુદ્ધ ભાવ હોય તો એને ચિંતા નથી કરવાની. શરીર બદલતો હોય, શરીર બદલાય. કદી આ જો અમુક જીર્ણ થયો હોય અને વિતારતો હોય તો બધી નાખી નવું શરીર. આ મારા હંતક બને તો મીકુ મને પહેલા દેખાતું ને હંતક બનશે. મીકુ મન દેખાતું ને પહેલા ને આ મન દેખાય છે એટલે બે તાળો આવેલો કે એ વખત દેખાય ને આ મન અક્ષરોની ખબર પડે છે આમ સંભાવ વગર. એ પહેલે મને દેખાતું ને આમ દેખાય છે હે કે હા હા ભાઈ બળ્યું મને નથી દેખાતું. તાણે તે નહીં દેખાતું. કેટલો વર્ષ છો? એ કી હાથ પહોંચો પછી કે હા હા મને નથી દેખાતું. હેડે મૂકો પેલા ફરે એટલે કે હું ફેરાયો એટલે આમ દેખાય એટલી ટેટો જઈને ટેટો જઈને પાછી ગોદે જાયો એટલામાં દેખાય એ બી એમ ચલો કે હું ફેરાયો એટલામાં દેખાય. અમે કહો હોય પછી તો મને તો હું એવું આવ્યું. હું તો પેલું કહેતો હતો કે નવી ઓછો આવી એટલે અમે ઓણા ફેરા જ્યું તો જ્યું ઓછોનું તેજ જાય કોઈ ફેરાવે. પડોળ વળ્યું હોય તો લઈ લેવાય. મોટો કરંટ જાય ફેરાવે. હેડો પેલે મેં તો વાતમાં કીધું હેડો પેલે ફરે. એ લીધી કે હા હા તાને પેલે તમારે નથી દેખાતું ને આમ દેખાય છે મારે હું ફેરાવ્યું એટલે આમ દેખાય. આજ જીવનમાં આવું હોય નગર તમારા આ ઓછો ને નાક ને મોઢું ને હાથ ને પગ ને મનુષ્ય અવતાર આ હું છે તમારા પાસે અને તમે એક રત્નની કિંમત નથી આલી. તમારી જિંદગી આ બધી લેશો કે આ બધી દુનિયા લાવો આખી ખેરાડી હાલી દે પણ ઓખનું તેજ જેલું કોઈ લાવે છે? હે સૌથી નિશુંબાનો ધણી હોય તો એના કરંટ જો હોય તો લાવે. ત્યાં કેટલી મૂડીનું સાધન છે. અમારા આ પેલા જીજી હોય છે કે આ પેલા જીજી એને સિત્તોડ કે પગ હુણી ગયેલો આવું થઈ ગયું એ રૂ અને મને કી કે એ બાપજી હું કી કે આ હેડીમાં હેડ્યો આ હેડી છે એ હેડીમાં કદી હેડ્યો કી કે એ મૂકી હેડ હોત કે શું થાય હતા અરે રે કી કે નહીં હેડું રૂ આજે ને પછી 3 મહિના તો ખાટલામાં રહ્યા ને પગ ફાટક થયેલો આવું પગ થયો. પછી જાય નહીં આવીને હેડીને આપણે ઘેરા લાકડી લઈને તે ખુશ થઈ ગયેલા કે બાપજી હું આજ તો હેડીને આવ્યો તમારે ઘેર હું હેડીને આવ્યો તે ખુશ થઈ ગયેલા. તારે હેડવાનું કેટલું મોંઘું થયું ખબર છે ને આમ ફરતા થયા મારો હિસાબ જ નથી રાખતા ને મો રાહુ ને લીલસું ને બારેહી ને તમારા વણીપા અમદાવાદ નું આમ બધા ફરીશું તાણે પાસે સાધન છે ખબર નથી પણ તમારું મનુષ્ય સરકારી છે તમે તમારી કિંમતો આત્મા તો આત્મા છે તો ભગવાન છે આ તમને શું સાધન મળ્યું? આ સાધન તમને પુત્રોની પ્રથમ જીવવા મળેલું છે. આ જેમ આ કૂતરોને કાગળોને હોમરણ કરશે એમ કરવા આ મનુષ્ય અવતાર છે. દેવતાઓ દુર્લભ છે આ સાધન તો દેવતાઓ દુર્લભ છે પણ એ પછી એ ભણ નથી એટલે આ પશુ બુદ્ધિમાં વહી જાય છે. શું વાત છો ભાઈ તમે? એ વખતનું તમારું ભાવ ગણાય એ ઊંચા પ્રમાણનું ગણાય અને જે તમને કશાય ભાવ કે શોકના ભાવ એવા બીજા ઉપર વેરભાવના ભાવમાં કામ કરતા હોય એ વખતનું તમારો ફોટો લેવામાં તો ફોટો જુદું જણાય અને એ તમારું આગલું હોય ભાવ લખાય. એટલે ઘણા પુરુષે કહ્યું છે કે તું હરદમ નિર્મળ રહે અને પ્રસન્ન ચિત્તવાળું રહે અને ભગવાનના આધારે થા. આ બધું ભગવાનનું છે એમ સમજ એ વખત આ બધા મનના કશાય સમય જાય શાંતિ થઈ જાય. તમે આ હોય ને હોય હોય ને હોય ભાવ રોઠા પડાઈ જાય એ વખતનો તમારો ફોટો લઈ લો તો એ ફોટો જુદો અને પેલો ફોટો જુદો અને એ જેમ ફોટો જુદો આવે છે એમ જ ક્રમ શ્રેણીઓ જુદી ઘડાઈ જાય. એવા દરેક આત્માને બાવજીઓને આપણા હાદી વાતમાં કહેતા એટલે આપણને ખબર ન પડતી
કે જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. કૃપાળુ દેવો અને કહ્યું છે પ્રભુ આમાં ઉખા વિજ્ઞાનવાદીઓએ બાબુજી આ શોધખોળ કરી. પૂર્વજન્મનું ક્રમ અત્યારે ભોગવાય છે અને અત્યારનું ક્રમ પૂર્વજન્મ થાય છે, ઓમ થાય છે. આમનો આ ટેપને લીલસન પેલું ડૂબ રહ્યા કે ડૂબ પકડી જાય. એક મોહ પડ્યો તો કે અલગ બેટર શું કેલા હશે કોકો. તો સામાન્ય કોઈ ઓંખ કોણી હોય કોઈ કેલા શકે છે. પૂર્વજન્મનું જે જો બીજાની હોશી કરેલી હોય, ઓધરાની લુલાની, તે ક્રમ તરફ છટી જાય. એની હોશી કરેલી હોય તમે અલ્કુમાની, એ તમારા ચિત્રપટમાં ભાવ પડી જાય, એ રૂપ તમારું થાય. હડકા કૂતરા જેવું છે. એ રૂપ તમારું પાસે હોય, બધો આકાર ઘાટ બધું તમારું એવું થાય. અને તમે નિર્મળ થઈ અને બધા આત્માઓમાં ભગવાન પૂજેલા હોય તો એ ગ્રહનો ઉદય આવે એ વખત તમને એવી દશા પ્રગટ થશે. કુમકુમ આજે તમે મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને ભાવ સેવતા હો અને જ્ઞાન ન થયું હોય, રમો આત્માનું જ્ઞાન ન થયું હોય તો તમારા દેહ બને, પણ એ દેહ એવો બને કે છેલ્લો દેહ બને. એ દેહમાં તમારે આ બધાની પૂર્ણાવતી કરે. સત્સંગ મળે, સત્પુરુષ મળે અને વૈરાગ થઈ જઈને વર્તી આત્મા પરમાત્મા એટલું સોનસ મળે, એવો દેહ મળે. ઉત્તમ ઉત્તમ એવો જોગાનું જોગ હોય તો જન્મ થાય. કેમ કે આજના ભાવ પડેલા હોય, એ ભાવની ગોઠવણી ગોઠવાયેલી હોય ને એવો દેહ મળે તો એવો ઉત્તમ ઉત્તમ મળે. અને ત્યાં ભક્તિના સંજોગો બધા આગળના તારા ગોઠવેલા છે ત્યાં આગળ છે, એના પર તારે જવાનું છે. અને અત્યારે તમે વેદના અને દુઃખને એ ઉભાળો છો, એ પૂર્વના ગ્રહ જ હોય, પ્રાલબ્ધના યોગો જ હોય. આપણને ખબર નથી પડતી, હોય જરૂર ગ્રહ, એમાં કોઈ નથી. અત્યારે તમે એક ના ઉપર ઈર્ષા કરો ને અલકું પાડવાનું કરો, એ તો અલકું નહીં પડે, પણ તમારે એ ચિત્તમાં ભાવ રહે એ આ હે તે દ્વારા તમારી એવી હલકાઈ, તમારી એવી બુરાઈ કે તમારી એક પૈસાની એક કિંમતની તમે ન ધરાવો, ઉગાડાથી ઉગાડવાનો નિર્લજ થઈ. તો બીજા પર ભાવ કર્યો હોય એવો અલકું પાડવાનો, ન દારૂ પાડવાનો. ને એ ચિત્રપટમાં ભાવ હોય એ ભાવ તમારો ભાવ પૂર્વજન્મમાં એક ક્રમ આવીને તમને તૈયાર કરે, એ તમારે ભાવ મુકાડવાનો. આમાં તમને એમ લાગે કે આ ફલાણા એમ કરે છે, કોઈ ન કરે. એ તો આપણા પ્રાલબ્ધના લેખ ને યોગ હોય એ બનવાનું. પણ જો તમે કોઈ ઉપર આરોપ ને આક્ષેપ ન કરો, તમારા ભાવ જો આત્માબોધ પ્રમાણે જાળવો તો તમને ખ્યાલ આવે કે આ તે કોક બહુ દશા આપણને કે આપણે બંધાય. જે પ્રમાણના તમારા ભાવ એટલે દરેકને જીવન સંભાળવા જેવું ખરું. તમે જો અત્યારે એમાં બધું છે, કેટલું ખાવા પીવા, પહેરવા, ઓઢવા, ધન, વૈભવ બધું છે, પણ આ બધા જીવનો અંતર તપાસો, શાંતિ નથી. ત્યાં શું જવાનું હોય? જો ધન છે, વૈભવ, પૈસા, આબરૂ, ઊંચ કુળ, મનખા દેવ અવતાર, જે કરે થાય, સમજી શકે તો સમજી શકે, આવો મોખું છે. અને અત્યારે આ એનું મન છે એ ઊભું રાખતા જ નથી આવતું. કે પ્રાલબ્ધનો યોગ છે એ મેલ તું ધોઈ નાખ, તને નળાવ થતો હોય એ આગળ આવી ધોઈ નાખ. પણ તારો આત્મા સ્ફાટિક મણી જેવો છે, આત્મા રાખ. અને મહેમાન છે ને મહેમાન રાખ. એને આ ખોટા ખોખંડામાં નથી નાખ. એના પર તું શરીરનો ભાવ નથી હોત. આ એનું નથી, એ તું એનું નથી મન. તો તન સ્થિરતા હે, ક્ષણ ક્ષણ અસ્થિરતા, વિભાવિક મોહ, એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. એ આ જો તું આત્મા છે, તને કોઈ ના આવડે તો એટલું તું યાદ કર કે તું આ ચેતન આત્મા છે, જ્ઞાની જેવું જોયું, જ્ઞાતા દ્રષ્ટા. જો દેહ ન જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ગણી. જ્ઞાતા દ્રષ્ટા આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહી, જેથી કેવળ પામીએ મોક્ષ પંથી. આવું તું આત્મા છે. અને તું આત્મા છે એવું થાય નક્કી, એ બધા આત્માઓ
અને એ આત્માને તું એમ ન માનતું કે મારા મરી ગયા શેરી ઓન અને મારે કોઈ નહીં. અત્યારે જો તારો સ્વભાવ સંભાળે તો અત્યારે તારા આત્માના અને તારા દેહને કોઈ નથી. તું સ્વભાવ સંભાળે, સ્વધર્મ સંભાળે, પણ પરભાવસી એટલે તું એનો આસક્ત થયો છું પરના ઉપર અને પરની માનતા વાળો થયો છું. એ લૌકિક સંસ્કાર તારા પર કામ કરે છે. નકર સત્ય સંસ્કાર તો ઠોકીને કહે છે કે ત્રણ કારમાં આત્મામાં જગત નથી. આ ધારમાના આકાર વાળો છો એ આત્મામાં નથી. આ એના પર મેલ વળેલું છે અહંકાર, આ પ્રકૃતિ જેને કહેવામાં આવે, પછી મન, પછી ઇન્દ્રિય કર્મ, આ પરધર્મો. એ પરને સુકવતા તું તારો ધર્મ સુકી જોઈશ, તું તને ભૂલી જોઈશ, તું આત્મા છે ભૂલી જોઈશ. એટલા આપણા અનાધિકારથી અવસ્થિતમાં ફરીએ છીએ. નકર તું આત્મા છે એટલી જો તને ખબર હોય કોણ તો કોઈ સાહ પીવાનો ભાગ જોઉં છું. પછી જેવું થાય તારા મારફતી ભગવાન કરાવતા હોય તને એમ જણાતું હોય કે આ મારા મારફત થાય, ભગવાનનો ખેલ છે. નિરુપાયતા તો સહનશીલતા સુખદાયક છે. અને કોઈ થતું હોય તારા મારફતી તો એ કરતા હરતા ત્રણ લોકોનું ના તારે કોઈને. અત્યારે આપણે છીએ આ ભક્તિમાં બીજા ત્રીજાના બધા ફરીએ ને ભાવોના મેળાવડા થશે એ બધા બાવજીના કરુણાના ભાવ પડેલા. મન તો કદી કરુણા નથી આવી, મેં તો કદી ભાવ એવા નથી કર્યા કે આવું કરવું આમ કરવું. આ હવજી કાકો તોણતા ને બાવજી આ બધા જીવો પર કરુણાના ભાવ કરેલા એ ભાવો મારફતી આપણાના વશમાં ફેવર્યું છે. અને અત્યારે એ પૂર્ણ પુરુષને ખોડે છીએ આપણે બધા એના છીએ. તમને એમ લાગે કે આ ફલાણો ભાઈ કરશે, ઢેકણો ભાઈ કરશે, પણ ઢેકણો ભાઈ ને ફલાણો ભાઈ બધા ના છે એ ભગવાન ના છે. અને તમારા મારફતી એ ક્રિયા કરાવે છે, પણ તમને એમ લાગે છે કે મેં કરીએ છીએ એટલે તમે પકડો છો. નકર તમે એ ભગવાનના છો અને એ ભગવાનના ખોળે અને એ ભાવ રાખીને એને આધાર છો તો શાંતિ છે. તમારે કર્યું કરવાનું કોણ ભગવાન ફેવરે હરી ઈચ્છા સુખદાયક. પણ ભાવ એ રાખી અને વર્તમાનમાં ભૂલ નાખો. વર્તમાનમાં ન જવાની જગ્યા છોડી દો, જવાની જગ્યા તમારા આત્માના ઉપયોગ જળવાય, ભાવ જળવાય, હિતકારી થાય. જ્યાં સુધી આત્મા દશામાં નથી પક્યા ત્યાં સુધી રસ્તો પકડવો પડે. જો રસ્તા બધા છે તો અમે ઘેર નથી પક્યા ત્યાં સુધી અમારો રસ્તો છે અમારે પકડવું પડે. ઘેર જ્યાં શેરી કોઈ નથી. એમ આત્મા દશા નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી સત્પુરુષનો બોધ એ જેમાં મારા ઘરના રસ્તાની દિશાઓ ખ્યાલ એ મન વસન અને ક્રમ આત્મા આપણામાં આ બધામાં આત્મા આ બધું પરમાત્માનું છે એ સમજીને એવો આશ્રિત રહીને એવો શુદ્ધ ભાવ રાખી અને વર્તન કરે એ દિશા વકીલી. તો આ શ્રવણ કર્યું પછી એ મનન થાય કે અમત છે એ નક્કી થયેલું કહેવાય, નિશ્ચય કહેવાય. અને મનન થયેલું હોય પછી નિધિ જ જશે તો કે એવું વર્તાય. આ કાલે હવે તમારે હું કહેતું તો થોડું કાઠું પડતું હતું પણ એવું વર્તમાન વર્તાય. વર્તમાન વર્તાય તો સાક્ષાત્કાર થાય, નકર એમનું સાક્ષાત્કાર ન થાય. તમે હોભળવાનું એવું એક દોહ પડી જશે. હોભળવાના જોડી આ વાત મોય રાખીને વર્તમાનમાં ભૂલ થતી હોય વખત રોકવું પડવાનું. એ ઉપયોગી આત્મા કહેવાય. ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો આત્માનું. તમારો સ્વભાવ બદલાતો હોય, તમને મમતા થતી હોય, ન કરવા જેવી તમને ઈચ્છા થતી હોય એ વખત તમને આત્મા બોધ અને આત્મા ભાવ હોય એ વખત અટકાવે કે ના એ છબુલ કરે. જેમ આપણે કોઈક માણસ કાં હોકોડ ખેંચે કાં ગોળાની લગામ ખેંચે એમ આત્મા બોધ જેવા દિલું મન હોય એ તમને હવળા રસ્તા પર લીધા એ હટ અમારે હટકાઈ ના ઠાવે એ વિવેક કહેવાય. એ યોગ વશિષ્ઠમાં પ્રમાણ આપ્યું છે કે એ દૂધ કહેવાય. જાણે ભક્તિનું પ્રધાનપણું કે પરિપક્વતા આવે છે એને વિવેકરૂપી દૂધ ઉત્પન્ન થાય. ભગવાન મોકલે છે એમ કહ્યું છે. એટલે આત્મા જાગૃતિમાં આવે એનામાં આ વિવેક આવીને હઠાવે. હવળા માર્ગ પર ન જવા દે, હવળા માર્ગ ઉપર લે.
જેમાં આ મારે ઘેર જવું છે તે પણ જો તો શામળાજીનો રોડ આવ્યો અહીં વાળ જ્ઞાનનું નામ કહેવાય કે આ શામળાજી વાળો રસ્તો છે એથી વાળી અને ઘરના રસ્તા વાળે પછી આગળ જતા પાલ શીતરિયાનો રસ્તો છે એ મૂકીને ઓયા મારા ઘરમાં રસ્તે લઈ જાય પછી થી આગળ જતા ઈડરનો રસ્તો છે એ મૂકીને ગોધુંજી બળોલીનો રસ્તો છે એ વાળે એ નામ જ્ઞાન કહેવાય. તો આ મને રસ્તે હેડતા કોઈ ગોધુંજી શાણા હે ગોધુંજી શાણા હે સમરવું ન પડે. રસ્તે હેડતા રસ્તો સુકાતો હોય તો વાળે એનું નામ જ્ઞાન કહેવાય. આ વ્યવહારિક એમ આ વર્તમાન જીવન જીવતા ભક્તિ જેને હોય અને જ્ઞાન જેને હોય એને આ વર્તી પડતી હોય પણ તો બસાવી જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારે જળ થતી તજી કપટ તમામ. તમારા બદલાતું હોય વર્તમાન એ વખત તમને અટકાવે. છબોલ કર તમે આજુબાજુ ફોફો મારો કે કોણ મને રોકે છે તો મારું બોધ જાગૃતિમાં હોય તો આગળના શાસ્ત્રોમાં તો વાતો સાંભળી છે કે આકાશવાણી થાય છે. આ ફલાણાના આકાશવાણી થઈ, સાધુવાણિયાના આકાશવાણી થઈ, પેલાના આકાશવાણી થઈ, એ કોણ રોકતું હતું? હે એ તમને મોય થકો પડઘો હાલે અવાજ હાલે તમને. જો તમે થોડા વધારે જાગૃતિમાં આવો તો તમને મથો અવાજ હાલે. તમને ખબર ના હોય મથે અવાજ હાલે કે કોણ મને કહે છે. અત્યારે તમારે ખોટું કામ કરવું હોય એ વખત તમને ફોફું મળાવે કે કોણ ભાડે છે મને એ અટકાવે છે પેલો અટકાવે હોકુલ ખેંચે ગાડી હોકુલ ખેંચે એ આ મોય બેઠેલો છે એ જાણે જેવો છે એવો જાગૃત થાય પછી એ ઓર મજા આવી જાય. જેમાં આવાથી રસ્તે ઘેર જતા આપણને રસ્તા જેમ ઘેર લઈ જાય એમ આપણા જીવનમાં પેલા એક ભજનમાં કડી કઈ છે કે ધર્મ વિચારો રે દળ થકી તજી કપટ તમામ પળતા બસાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે દળ થકી સત્ય દયા તપ સૌ સચે ધર્મ નાશ્યા હૃદય ઉત્તમ તેનો આસાર ધર્મ વિચારો રે દળ થકી ચાર ચરણ છે અધર્મના વેમ મદને કુશ અનરત પેશે જો અંગમો 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 અંગમો